સંસ્થા છે કે જે તદ્દન નિસ્વાર્થ ભાવે અને નિઃશુલ્ક એક પણ રૂપિયો લીધા વગર આંખને લગતી કોઈ પણ તકલીફની સારવાર તમે કહો તે ખૂણામાંથી તમને લાવે પોતાની જગ્યા પર અને ત્યાંથી તમે સારવાર કરીને પાછા મૂકી પણ આવે આવી રીતનું કામ કરે છે. અને એટલે જે મંદિર છે મારી ઓળખાણ કિશોર સર જોડે SVNL થતી જ થઈ કે જ્યારે દર મહિનાના ચોથા બુધવારે એક મીટિંગ હોય ખાલી પ્રજ્ઞાચક્ષુઓ માટે, એ લોકોની લાગણી, એ લોકોની તકલીફોને જાણવા માટે અને એનો ઉકેલ કેવી રીતે લાવવો એના માટે. અને ખૂબ જ સક્રિય અને સકારાત્મક અમે એના ઉપાયો લઈ રહ્યા છે. અને હવે મને પણ ખૂબ આનંદ છે કે અમે ટીમનો ભાગ છું. અચ્છા, હું અજયભાઈને કહીશ કે બે શબ્દ કહીએ. થેન્ક યુ. તમારા બધા જે મિત્રોનો સાથ અને સહકાર છે જેના કારણે અમે આ બધું કરી શકીએ છીએ. સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર વિશે હું ખાલી તમને નાનકડી વાત કહેવા માંગીશ કે અમારું એક જ સપનું છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે આંધળી થાય છે તો એની ટોટલ જવાબદારી અમારી છે. અમે આ જવાબદારી સ્વીકારીએ છીએ. આ લોકોને અમે બને ત્યાં સુધી અંધ નથી થવા દેતા, પણ જે લોકો અંધ થઈ જાય છે એમને પણ કંઈક ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એ રીતનો રસ્તો મળી રહે એની માટે અમે બધા સાથે મળીને કંઈક ને કંઈક પ્રયાસ કરી રહ્યા છીએ. તો તમારે જેવા મિત્રો પણ અમારી સાથે જોડાય અને અમારા ભગીરથ કામમાં મદદ થાય તો તમારા બધા વચ્ચે આગ્રહ છે. બીજું કે અમારે હવે એક બે ઇવેન્ટ છે, એક દુબઈમાં અને એક અમેરિકામાં. તો તમારી પાસે કોઈ પણ એવા તમારા મિત્રો હોય જે દુબઈ અને અમેરિકામાં હોય તો ખાસ ફાલ્ગુનીબેનના નામ ને નંબર આપી દેજો, જેથી કરીને આપણે ત્યાં જે ઇવેન્ટ કરી રહ્યા છે એમાં એમનો સપોર્ટ મળે. આપણે ખાલી નાણાકીય નહીં પણ તમારો સાથ અને સહકાર મળશે તો પણ અમે આ મિશનને પાર કરી દઈશું, એ અમે ગેરંટી આપીએ છીએ. તમારી ધ્યાનમાં પણ કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ પીડાતી હોય આંખના રોગને કારણે તો એને અમારા દ્વાર સુધી ખાલી પહોંચાડવાનો આંગળી ચિંધ્યાનો ફોન તમે લોકો લ્યો એ તમને બધાને દિલથી રિક્વેસ્ટ છે. થેન્ક યુ. અને આજે પણ અહીંયા 12 વાગ્યાથી આંખનો કેમ્પ અહીંયા આ હોલમાં પણ રાખ્યો હતો અને હજી એપ્રિલ મહિનામાં બીજા વીકમાં થવાનો છે કે જે આ અહીંયાના એમ્પ્લોય હોય તેના ફેમિલી, ફ્રેન્ડ્સ, મમ્મી પપ્પા, કારણ કે બધાનું સ્ક્રીનિંગ થવું બહુ જ જરૂરી છે. રોગ ઓળખાશે તો સારવાર થશે. જ્યાં રોગ જ નથી ઓળખી શકતા તો એને આપણે અટકાવી કેવી રીતે શકીશું? બરાબર ને? તો તમારા ઘર, સોસાયટી, આંગણામાં કે રેસિડેન્સમાં ક્યાંય પણ ઓફિસમાં તમારે કેમ્પ કરવો છે તો વિના સંપર્ક કરશો. થેન્ક યુ. અને કિશોરભાઈને લાવવા લઈ જવાની લોજિસ્ટિક બધી ઘણી બધી હેલ્પ આપણા તરફથી હોય છે. સો થેન્ક્સ અગેન. આ કૌશલ્ય પણ લાસ્ટ ટાઈમ રિહર્સલમાં આવેલો મંગળા